ભરૂચ જિલ્લામાં આકરા ઉનાળાની વચ્ચે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચતા હીટ સ્ટ્રોકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓમાં અંદાજે 20% જેટલો વધારો નોંધાયો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિશ્વ ઉનડકટે માહિતી આપતા જણાવ્યું કે વધતી ગરમીના કારણે લોકોમાં ડિહાઇડ્રેશન અને ચક્કર આવવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ખાસ કરીને બપોરના સમયમાં સીધા તાપમાં જવાથી શરીર પર ગંભીર અસર પડી શકે છે. તબીબોએ લોકોને સલાહ આપી છે કે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અનાવશ્યક બહાર ન નીકળવું, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું, બહાર જવું પડે તો હળવા તેમજ સુતરાઉ કપડાં પહેરવા, માથું ઢાંકી રાખવું જરૂરી ગણવામાં આવ્યું છે. હીટ સ્ટ્રોકના લક્ષણોમાં આંખે અંધારા આવવા, મોઢું સુકાવવું, શરીરનું તાપમાન વધી જવું અને બેહોશી જેવા લક્ષણો છે. તબીબોએ ખાસ કરીને નાના વૃદ્ધ લોકો અને નાના બાળકો, વૃદ્ધ લોકો અને બહાર કામ કરતા મજૂરોને વધુ તકેદારી રાખવાની અપીલ કરી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર વિશ્વ ઉનડકટ છે. હું ભરૂચની સિવિલ હોસ્પિટલ અને જે મેડિકલ કોલેજ છે KMCRI ભરૂચ, એમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આજે આપણે હીટ સ્ટ્રોક વિશે માહિતી લેવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમને ખ્યાલ છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અને ભરૂચમાં આપણી આજુબાજુના એરિયામાં ગરમીનો ખૂબ પ્રકોપ છે. તાપમાન બહુ આસાનીથી અત્યારે 42, 43, 44 ડિગ્રી સુધી જઈ રહ્યું છે, રાઈટ? ત્યારે આ સમયમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હીટ સ્ટ્રોકની ઇમરજન્સીઓ 15 થી 20ની માત્રામાં આવે છે.